આ કોમ કરાને કીધું કોમ ના કરાય અને પડીકા લઈને બેઠી હે શું કહી દાદી તો દાદી હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજીમાં સવારમાં ઉઠી ગયા છે ઉઠીને બ્રશ કરી દીધું છે આજે મમ્મી ઘરે એકલી છે તો કૈલાસને જગા દઈએ છીએ મમ્મી ચા મૂકે છે ચા પીવા જઈએ છીએ અને મમ્મીને કહીએ જય માતાજી ચા બા પીને પછી કૈલાસને ઉઠાવવા જઈએ આપણે તો કૈલાસ તો બીજા આજે દાદી એકલી કામ છે કામ કરો બસ જય માતાજી ઉઠી કૈલાસ હું જો જગા ચા મળે ચા પીને જગાતા આવું જન્મ મમ્મી ચા આપી દઈએ કૈલાસને જગાડા જઈએ હવે આ તો અંછા માની સતરાલ જઈએ એટલે અમે ઘેર ભેગા છીએ ભાભી એ કયો કયો એ બધું બધા દાદી કોમ કરે અંછા માં તો ઘેર હેર બધા ઉઠી ના આવે પાછી કયો આ ધ્યાને જાવ દાદી હે તો બધા ના પછી 9 તો વાગ્યા યાદ ના કરા પછી ઉઠ લે દાદી કોમ કરે કલાક 2 કલાક જે કરાવતી હોય ઉઠ લે જલ્દી બે હું આવું પાછો હે જલ્દી ખાઈ તો હજી હુઈ રહેશે પાછી હે ગુડ મોર્નિંગ જય માતાજી ઉઠો ઉઠો દાદી કોમ કરાવ બેટા જનસામાં લઈ દાદી એકલી ઘેર કોમ કરાવવા દાદી હે લે હા જલ્દી આવ હું બહાર ઉભો દાદા માં એકલી છે અંછામાં સતરાલ જે છે માને સમાચાર લેવા માટે માં બીમાર હતો કે એના સમાચાર લેવા માટે એ સતરાલ છે 5-2 જણા એ હમણાં 10-11 વાગે આવી જાય સતરાલથી હોય આજે મમ્મી પપ્પા માટે જમવાનું બનાવે છે તો અત્યારે કેવી બેઠી બાજુ જમવાનું બનાવે છે શું બરાબર ખાન બટાકા પપ્પાને ખાવા માટે જમવાનું બનાવી બેઠી છે પહેલાં સૂકી ગઈ છે લાગે બ્રશ કરતી હતી તો બ્રશ કરે પછી માં 2 કલાક આપણે 12 તારીખેથી ઉઠવા દઈએ તો ચલો હવે આપણે રૂમ ઉપર ગુદો નાખી દઈએ ગુદો ગોઠવી દઈએ કમ્પ્લીટ નાખી દઈએ ચલો ગુદો નાખવાનું બાકી તો ગુદો નાખી દઈએ આ જો આપણે પથારી જેમ જેમ પડી છે પથારી નાખી દઈએ ગોળો ચાલુ કર્યો પથારી નાખીને બે પાસે 12 તારીખે બેસવા જઈએ આપણે હા લાઈટ ચાલુ થઈ ગઈ ફાઇનલ આપણે તારીખે ઉપર આવી ગયા છે અને પેલા હવા હવામાં આપણા ઘેર આવે છે કે મને મસાલો ખવડાવો વગર પૈસા મસાલા મારે ખવડાવવાનો કે મસાલા ખોય છે એરા અને પૈસા લેવાના અમારે એટલે એ આવે છે मसाला खाने के लिए चम आयो मसाला खाने के लिए पैसा नहीं दरकार पैसा नहीं है એટલે મસાલા મારે ખવડાવવાનો તો आओ હે તો મારા માટે જીવો છે तो काल ऊपर था खोदे खोदे नहीं पूरा पत्ती उखे તો મારા માટે પેલો કોમ કરતો હતો तो ऊपर तो ऑफिस काम करता जो जोश लगाएगा એ દેવાનું મોનો મારા માટે તો अरे શું કોમ કરતો टोकरी હતો फूटी એ તો कैरे भगोली એ તો ફૂટવાની હતું કે તો પાઇપ નાખી દીધી आओ ओखी वाला नौखो लेवा गया ને હવે ગંજમાં નહીં જવાનું ટિફિન આલો आली ऊपर हमारा वादे बस साइकिल वाला हंग લઈ ગયો आओ અમારા ઘેર અમારા ભાઈ સવારમાં મસાલા ખવાઈ જાય કાલ હાથે લગાડી છે નો અમારું આવે છે કે તમે લગાડી એમ કે જઈ આવો હે શું મેળા જાવું શું મેળા જાવું હા ભાઈ નેહા જાન તૈયાર કરતી નહીં તૈયાર નાટક આવે છે નેહા જવાનું કેટલા વાગે પાછી આવશે કેટલા વાગે જાય 11 વાગે જાય ને પછી પાછી અને પછી રોજ રજા આવે છે ને હવે જલસા કરો લે ખાવા ખાધું હે ખાવા ખાઈ ને બ્રશ કર્યું હવે અમારે બાકી છે ખાવાનું અમે નાસ્તો મંગાવી દીધો આ પેલા મેં તો ઓછે પછી આવશે તો ઇયરફોન આપવાનો આ ટીવી બંધ કર પડે મોતે ના કરું કે બેન બેઠા હતા કે દાદી માથું આવતું નહીં ને હા જાણ મોડું થાય છે કે દાદી હવે માથું આવે છે આ બેઠા દાદી માથું આવે છે ગુવા ગુવા કાલ અંછામાં તેલ નાખીને પૂરું કર્યું હતું એને તો કીધું તો એને કીધું તું માથું આવે ના પાડતી હતી
અગિયાર વાગે નેહા જવાનું, 11 વાગે નેહા જઈને 1 વાગે પાછા, પછી કાલથી રજાઓ પડશે. બોર્ડની એક્ઝામ ચાલુ થાય એટલા માટે આજ વહેલી છે. પછી જવાના છે લગ્નમાં. પછી લગ્નમાં ઉર્જા તૈયાર થઈ છે. પેલા મને પેલું ચાલતું મોઢું લંખવાનું રહ્યું. શું હાલ મુદે એ ફેસ વોશ તો મેં મારા માટે મંગાવ્યો, તારા માટે થોડી મંગાવ્યો. તને તો મેં તાર જોતું તને મેં આલી દીધું. પેલું છે તો મારે બાટલી પેલી આખી બાટલી હતી ફિલિક્સની, એ મારે આખી બાટલી ખાલી થઈ ગઈ. બીજી મંગાવી પડશે. બાલ લાબા મળે પણ હા, ફિલિક્સનું બીજું તેલ મંગાવવું પડશે મારે. પતી ગયું તો કેમ ફિલિક્સનું તેલ મસ્ત આવે. તેલ બેલ નાખે ને જલ્દી તૈયાર થરો, તૈયાર તો ફટાફટ તૈયાર થરો. નિહાળ તો પછી હા હા 10 તૈયાર થઈ ગયા. હે ન્યા જવાનું કલાક માટે ન્યા જઈને શું કરવાનું એમ કહું તમારે? આજ પેપર હે એટલે કલાકમાં પાછી આવી જાઓ ના હોય. કલાક માટે ભણી શું કરવાનું? કલાક માટે નેહામાં શું મતલબ કલાક માટે છે? મમ્મી ચા મેળવે છે બેઠો અંછા હેડે ના હેડે તો અમારે વહેલા બંને તો કહેતા કે વહેલા આવતા. આ રિક્ષા લેવા આવે કાકા લેવા આવે રિક્ષાવાળા કૈલાસને. કૈલાસ હવે જાય છે ને હા પેપર આવવા માટે. આજ કોમ્પ્યુટરનું પેપર હતું. હવે આગળ મમ્મી હવે કપડાં ધોવા જઈ છે. મમ્મી બહાર બેઠી હતી. હવે કપડાં ધોવા જઈ મમ્મી. અને આ મહેન્દ્રભાઈ ધાબા પર ચડ્યા હતા એ હવે આવી ગયા છે. એ ધાબા પર તમે જતો તું લ્યા? એ તો ઉપર સાફ સફાઈ કરવા ભરતો હતો ઉપર. તું ઉપર ચમ જતો? હે તો તારે એ તો બધા ના આવે એને વાળા તો વાળી જાય છે. તું તો વચ્ચે ઊંધું પેલું કરે છે. હે એ તને વાળવાનું કરે છે. મમ્મીઓ કચરા બધું કરવા હાડી પછી કપડું ધોવા જા. ભરતભાઈ ઉપર કચરા વાળે છે, કચરા સાફ કરે છે. અને આ બેઠા અમે શું ખાવાનું બનાવો? વટાણાનું બટાકાનું કે એકલા વટાણાનું? તો 1:30 વાગે આપણને કીધું આવી નહીં તો કઈ 1:30 વાગે આપણને કીધું નહીં આવતી નહીં આવી. એ તો ગમે 1 વાગે આવી જાય કે ઢોસા અહીં કહેવા જોઈ દે બરાબર બે તો ફાઇનલી પેપર આવીને આવી છે ઘેર અમે. ચલા 2 વાગે આજે તો 1:30 વાગે મને કહેતી હતી પણ કાકો મોડા આવ્યા. તો તમે થઈ જા કાકો અને હવે રહી જાઓ કાલે જાઓ ને શું કરો તમે કોમથી કેવું છે પેપર? હે હા તો બધા જૂઠું બધા છે. હા તો હાલો બધું બધું કામ કરાવે દાદી ને હવે કોમ કરાવવાનું કીધું તો પડી તો ખાય છે ભાઈ. આ કોમ કરાવવાનું કીધું કોમ ના કરાય અને પડીકા લઈને બેઠી હે શું કહી દાદી? તો દાદી કીધું આ શું છે આ શું છે આ બધું છે શું? હે આવી ભેળ તો મેં તો હજી જોઈ નહીં. ખોટી ભેળ કરે ખોટી ભેળ. હજી લેબુ લાવીએ હજી લેબુ કાપે જો આ લેબુ છે ને આ જો પડીકા તો ના જોજો મસ્ત નજારો છે. કજિયા છોડીને તમે લોકો ધોતા નહીં પાછું. આજ પહેલી વાર લુગડો ધોવા બેઠી. કદી લુગડો ધોતા નહીં ભાઈ મમ્મી વાહન ગયો છે. કદી લુગડો ધોતી નહીં કોઈ કોમ નહીં કરતી. આજ પહેલી વાર લુગડો ધોવા બેઠી છે. આજ પહેલી વાર તું વહેલા જગાઈને શું કર્યું તમે? શું કર્યું મને એમ કહો તમે? હા વહેલા જગાઈને તમે કરીશું. પહેલી વાર લુગડો ધોવા બેઠી છે. ના કપડો ના પહેલી વાર કપડો ધોવા બેઠી છે. જો મેં તમે બતાવી દીધું બીજું કામ કરે છે, ખાવાનું બનાવે છે, ઘરનું કામ કરે છે. ફાઇનલી અમારા અંછામાં આવી ગયા. આ બેઠા અંછામાં પપ્પા બેસી ગયા. ચાલે અંછામાં 5 વાગે આવ્યા કે 6 વાગે? ખાધું કે ના ખાધું? નહીં ખાવું છું માને સારું છે. હે
તો આબાન નહીં માં પમદારે હા બે દાડા દવા લઈને આવ્યો એમ હા બરોબર ચલો તો અંછામાં અમારા ઘેર આવી ગયા છીએ હવે તો ટાઈમ થઈ ગયા છે અંછામાં એ તારા 6 વાગે જેવા ઘરે આવી ગયા હતા અને માના સમાચાર લઈને આવી ગયા છે માયા બી એક બે દિવસમાં ઘરે આવી જવાના છે જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો નીચે કમેન્ટ કરજો અને મારો બ્લોગ જો તમારે શું કરવાનું ખબર છે ને નીચે સબસ્ક્રાઈબ બટન છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાંથી જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ પરથી જોતા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો સપોર્ટ કરી દેજો તો આવતીકાલે નવા લોકો મળે છે આવજો.